ભુજ તાલુકાના ગજોડ ગામની સીમમાં આવેલ વિવાદિત એક્સેલ ક્રોપકેર કંપની વિરુદ્ધ અપાયું કલેક્ટરશ્રીને આવેદનપત્ર, જેમાં આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, પરંતુ અમુક ગામના આગેવાનો ગેરહાજર આ કંપનીથી 20 થી 25,000 લોકો ભોગવી રહ્યા છે હાલાકી. તેનો જવાબદાર કોણ? કેરામુંદ્રા રોડ પર આવેલી એક્સેલ ક્રોપકેર લિમિટેડ કંપની ખેત દવા બનાવતી. તેના જીવલેણ બેક્ટેરિયાના કારણે કેરા, ગજોડ, ટપ્પર, બાબિયા, બેરાજા, બળદિયા, કુંદનપર, વડજર, ઝુમખા સહિતના આસપાસના ગામોમાં ભારે દહેશત પેદા થઈ છે. તેના લીધે આ ગામના લોકો ભય નીચે જીવી રહ્યા છે. તેમાં કંપની દ્વારા વેસ્ટ કચરો ગૌચર જમીનમાં ફેંકવામાં આવે છે. આ કચરો ભયંકર ઝેરી હોવાની દહેશત છે, જેના કારણે જંગલના પશુ પંખી, ગાય, ભેંસ, બકરા, અન્ય વન્ય પ્રાણીઓના જીવ સામે જોખમ ઊભું થયું છે. તાજેતરમાં સીમમાં ગાયના મોત થયા છે. આ એક્સેલ કંપની પર્યાવરણીય નિયમો વિરુદ્ધ અને દાદાગીરીથી વ્યાપાર કરે છે. ત્યાં ધુમાડાઓ નીકળે છે અને તેના લીધે બહુ જ દુર્ગંધ આવે છે. વાડીમાં કામ પણ નથી કરી શકતા. જ્યારે મહિલાઓ કંપનીના સાહેબોને મળવા જાય છે ત્યારે તેમને એવા જવાબો આપવામાં આવે છે કે સાહેબ અત્યારે મીટિંગમાં છે. વાડીમાં કંપની તરફથી કંઈ જ વળતર મળતું નથી. કંપનીવાળા તરફથી એવું પણ કહેવામાં આવે છે કે તમારાથી જે થાય તેમ કરી લેજો. જ્યારે નોટિસના જવાબ આપવા બાબતે રજૂઆત કરાતા કંપનીના સાહેબ દ્વારા એવો જવાબ આપેલ કે તમારી નોટિસનો જવાબ કંપની નહીં પણ તેનો મુંબઈથી વકીલ જવાબ આપશે. વાડીઓમાં પણ મજૂરો કામ કરવા તૈયાર નથી, કારણ કે મજૂરો પણ એવું કહે છે કે તમારી વાડીમાં ઝેરી દવાની વાસ આવે છે. જ્યારે અમુક લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે કેરા ગામની અંદર એક પણ કંપની ન હોવી જોઈએ. જેટલી કંપની છે તે બધાને બહાર કાઢો. આ કંપની અબજોના ખર્ચે ચાલે છે, માટે તેઓ રૂપિયા આપી અમુક લોકોના મોઢા બંધ કરી દે છે અને તેનામાં રાજકારણીઓના હાથ હોય તેવું લાગી રહ્યું છે. તૃપ્તિબેન દ્વારા રાજકારણીઓ ઉપર આકરા પ્રહારો કરાતા આ કંપની લોકો સાથે ચેડા કરે છે, તેનો જવાબદાર રાજકારણીઓ હોય છે. મારું નામ તૃપ્તિબેન છે અને કલેક્ટર ઓફિસે તો એમ આવું પડ્યું છે કે સાહેબ બાજુમાં કંપની છે ને એક્સેલ કંપની, એનું અમને ધુવાડો અને એને અમને ગંધ બોરી આવે. અમારી વાડીમાં કાંઈ થતું નથી. અમે વાડી કરી છે પણ વાડીમાં અમને કાંઈ વળતર એનું મળતું નથી અને અમે વારંવાર એકને જઈ નોટિસો દઈ. એક્સેલ કંપની અમે પોતે ખુદ લેડીઝ જઈ તો લોકો સાહેબો એમ કે અમે મિટિંગમાં છીએ, અમને કોઈ મળતા નથી, અમને કોઈ જવાબ દેતા નથી અને એ લોકો એમ કે તમારથી થાય કરી લો. હું પોતે એક્સેલ ઓફિસે જઈ આવેલી દાદાગીરી કરે છે. લેડીઝ થી અમર્યાદાથી વાત કરે છે. હા, એમ કે હું લેડીઝ જોડે વિરેન શાહ મને એમ કે હું લેડીઝ જોડે વાત કરવા નથી માંગતો, તો તમારાથી થાય કરી લો મને એમ કીધું. મેં કીધું અમે ન્યૂઝમાં દેશી, તો કે તમે ન્યૂઝમાં દે દો, અમને કોઈ ફરક નહીં પડે. તો મેં કીધું સાહેબ તમે અમારા નોટિસનો કોઈ જવાબ ન દીધો. તો મને એને એમ કીધું કે નોટિસનો જવાબ કંપની ના નક્કી કરે, કે નોટિસનો જવાબ મુંબઈ અમારા વકીલ છે એ જવાબનું નક્કી કરે. તો મેં સાહેબ તમારી ફરજ આવે કે અમે તમને જે નોટિસ થઈ એનો જવાબ તો તમારે અમને કમસે કમ દેવો જોઈએ ને. તો કે એ કંપનીની કોઈ જવાબદારી નહીં. મેં કીધું કાલ સારે સાહેબ મારું કાંઈ થાય, હું કામ કરતી હોય વાડીમાં, મને જે રીતે અસર કરે ને મારું કાંઈ થાય તો એની તમારી કંપનીની કોઈ જવાબદારી નહીં. તો સાહેબ કાંઈ ના બોલ્યા. પછી મેં કીધું તમે કંઈક તો બોલો કે તો તમારી કોઈ જવાબદારી નહીં એમ. મેં તો એવી શંકા છે કે આમાં કોઈક મોટા મોટાના હાથ છે અને એ લોકોને એ આ કંપની વાળા રૂપિયા આપે છે અને એ લોકો બર કરે છે અને અમને આ ગરીબ માણસોને હેરાન કરે છે. આમાં 100% હાથ છે જ મોટા મોટાનો, કેમ કે કેરાના, કોઈ બાજુના ગજોડના, ટપ્પરના, આમાં ઘણા મોટા મોટાના હાથ છે આમાં અને એ લોકોને એમાંથી લાખો રૂપિયા મળે છે. અમને આ પ્રદૂષણ જો અમારો એક જાતનો કોઈ મોલ થતો નથી. અમે વાડીએ જઈએ તો અમે બીમાર થઈ જાય. મને પોતાને શ્વાસની તકલીફ થઈ જાય. જ્યારે વાડીમાં જાઉં ત્યારે મને શ્વાસની તકલીફ થઈ જાય. અમારા માથે દુખે. અમે પાણી ઘરેથી લઈને જઈએ અને અમારી વાડીમાં અમે મૂલી રાખવા જઈએ તો મૂલી તો હું જાઉં એટલે મૂલી મને એમ જ કે અમે તમારી વાડીએ મૂલી નહીં આવે, તમારી વાડીએ દવાની ગંધ બહુ આવે છે. તો સાહેબ હવે અમે કઈ નોકરી તો કરતા નથી, અમારે કોઈ પગાર તો નથી. અમે ખેતી ઉપર અમારું જીવન હકાવી છીએ. ખેતીમાંથી જે આવે એ અમે અમારા બાળ બચ્ચા ખાઈ છીએ ને અમારું રોજિંગ ચલાવી છીએ. તો પછી કંપની વાળા કાંઈક કરો, ગમે કંપનીને કાઢો અને અમારું પ્રદૂષણ અટકાવો, ગમે એ કરો. મારી માંગ તો એવી જ છે, કંપની જ કાઢો. જોઈતની કંપની કેરાની અંદર અમે આગળ મેં થોડી વાર પહેલા કીધું, પાછી કહું છું કે અમે અહીંયા આવશી. અમે અમારા છોકરા, બાલ બચ્ચા, અમારા ઢોર ઢાખર બધું લઈ અને અમે અહીં આવશી. અમે ધારણા કરશી અને અમે અહીં ઉપવાસ ઉપર ઉતરશી અને અમે ગાંધી માર્ગે જશી. અમે અહીં
હાઈકોર્ટમાં જાસી, અમે હાઈકોર્ટ થી સુપ્રીમ કોર્ટ સુધી અમે જાસી, પણ અમે આ લડાઈ લડશી. આ કંપની તમે એકદમ ત્રાસી ગયા છો એમ? હા, એકદમ ત્રાસી ગયા છીએ. આ કંપનીથી અમે હાથ જોડી ગયા ભાઈ, પગે લાગી ગયા. અમે બધા હેરાન છીએ. અમને અત્યારે પીવાના પાણી અમારા ભાઈ નથી આવતા. ઝાડવા બારી અમને વાસ નાખવે ને પિતૃ પાછળ તો અમારા કાગડા નથી જડતા. અમે કેને વાસ નાખી? ચકલી, પોપટ, કાગડા, કૂતરા, હોલા, તમામ પક્ષી. કોઈ કેરાની અંદર પક્ષી જોવા ના મળે. તમે આજુબાજુ બધા વિસ્તારનો ઈ પ્રોબ્લેમ છે. જાતની કોઈ રાહત મળતી નથી. મત જોતા હોય એટલે બધા અમને ઘરે ઘરે આવે અને બેન મત આપો ને આ કરો ને એવું કરો, અમને લલચાવે. બાકી કોઈ જાતની કોઈ અમને કાંઈ મદદ નથી. એટલે તો અમે આજે બધા અહીંયા આવ્યા છીએ. આમાં મોટા રાજકારણીના હાથ હોય છે? હોઈ શકે, 100% હોઈ શકે. હું તો કહું છે જ હોઈ શકે એમ નહીં છે જ. કેમ કે આ કંપનીએ શું અબજો ને ખર્ચે હાલેલી. આ કંપની પાસે રૂપિયાની કોઈ કમી નથી. આ લોકો બધાના મોઢા ફોડી નાખે છે. એને રૂપિયા દબાવી મોઢા ભરી દે છે આ લોકો, અને અમારા ગરીબ માણસોનું કોઈ નથી. નાશ કરાવે છે 100%. પહેલા 100% નાશ કરાવે છે. રાજકારણીઓ નાશ કરે? હા, રાજકારણીનો 100% હાથ છે ને. અમને ગરીબ પૈસા અમે અભણ માણસોને આ લોકો ઈ એમ કે છે કે અમારા પાસે નોલેજ છે, એવું તમારા પાસે નોલેજ નથી. નોલેજ અમારામાં ઘણું છે, સતાય છે. અમે એને કરી બતાવશું. કે છે ને કે તમારા પાસે નોલેજ નથી. કેમ નોલેજ નથી અમારામાં? અમારા આજુબાજુના 5 થી 6 ગામ બિચારા એવા છે કે અત્યારે લેડીઝ ને કેટલી હાલાકી કે પીવા જેવું પાણી નથી મળતું. એવી તો કેમ કે ગામ વાઇઝ તો મને ખબર ન હોય કે આ ગામમાં આટલી સંખ્યા. અંદાજિત મને લાગે હશે એમ તો 20-25 હજાર માણસો અત્યારે દુઃખી થાય છે. એટલે હાલની તકમાં એક કંપની 20 થી 25 હજાર ને માનસિક ત્રાસ આપે છે? ત્રાસ આપે છે ભાઈ, 100% આપે છે. આજુબાજુ બધા તમે જેને પૂછો એને કહેશે કે એક્સેલ કંપનીને દૂર કરો. બધા એમ જ કે એટલે એક કંપની પાછળ 25,000 લોકો પરેશાન પરેશાન છે ભાઈ. અહીંયા નખાવીએ. ભાવનગરથી કંપની કઢાવી અને અહીંયા નાખીએ. અને એ અમારી ગૌરક્ષણની જમીન દબાવીને બેઠી એ કંપની. અમારી જમીન કેરાની જમીન એની પાસે 21-22 એકર જમીન દબાવેલી પડી છે. ગૌચર જમીન દબાવીએ એને. નિખિલ જોશી એમ કે છે કે મારા કને એક ગુઠ્ઠો ના નીકળે, પણ દબાવેલી પડી એ જમીન. કેમ નથી? એના કને દબાવેલી છે જમીન. પક્ષી મરે છે. અમે પોતે બીમાર થાય છીએ. અમારા ગેડા ગુડા બિચારા ડોસા આદિ સુધી કેમ એમ બરુકા પડ્યા હતા ને હવે એમ કે અમારા ગુડા દુખે, અમારા પગ દુખે. આ પાણી અમારું પ્રદૂષિત થઈ ગયું છે ભાઈ.